નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં ઢગલાબંધ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો. એલસીબી પોલીસના હાથે ઝડપાયો તસ્કરે પાલનપુર ડીસાની નવચોરી કબૂલી. પાલનપુરમાં માળી સમાજના શ્રવણ યુવાનોની વૃદ્ધો સાથે હરિદ્વારની યાત્રા. પવિત્ર અધિક માસમાં દેવ દર્શન કરવાની માળી સમાજના યાત્રા સંઘનું હરિદ્વાર જવા પ્રસ્થાન. પાલનપુરની ભર બજારમાં ઘટાદાર વૃક્ષ થયું ધરાશયી. તોતી લીમડાનું વૃક્ષ તૂટી પડતા 2 એક્ટિવા દટાયા. સદનસીબે જાનહાનિ ટળી. પાલનપુર ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો. બનાસકાંઠા વણકર સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રીનું કરાયું વિશિષ્ટ બહુમાન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તેમજ ડીસામાં 9 જેટલી નાની મોટી ચોરીને અંજામ આપનાર પાલનપુરના એક રીઢા ચોરને એલસીબી પોલીસની ટીમે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં વધતા જતા ચોરીના બનાવ અટકાવવા માટે ડીએસપી ચિરાગ કોરડિયાએ એલસીબી પોલીસને મિશન સોંપતા એલસીબી બીઆઈ એચ ચૌધરી, પીએસઆઈ કેજે પટેલ, જેએચ સિંઘમ અને તેમની ટીમ આજે પાલનપુરના કોજી વિસ્તારમાંથી યોગેશજી ગોરધનજી નામના તસ્કરને ઝડપી પાડ્યો હતો. આ ચોર પાસેથી ₹30,000ની કિંમતના ચોરીનું એક લેપટોપ અને હાર્ડ ડિસ્ક મળી આવતા તેની અટકાયત કરી હતી. જો કે આ ચોરી તેને 6 માસ અગાઉ ડીસાના જલારામ મંદિર નજીકની દુકાનમાંથી કરી હોવાની કબૂલાત કરી હતી. જેને લઈને પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેને જિલ્લાની વધુ 8 ચોરી કબૂલી હતી. જેમાં ડીસા ગાયત્રી મંદિરના પાર્લરમાંથી 14,000 રોકડ રકમ, પાલનપુર જૂનાગંજમાં પીપલમેન્ટની દુકાનમાં 2,000ની ચોરી, દિવાળી ઉપર કોઝી બિલ્ડિંગમાં કોમ્પ્યુટર ક્લાસીસમાંથી લેપટોપની ચોરી તેમજ એક પાર્લરમાંથી 18,000 રોકડ રકમની ચોરી સહિત પાલનપુર ડીસામાં દુકાનોને નિશાન બનાવી રોકડ રકમ અને મુદ્દામાલની ચોરી કબૂલતા તેની અટકાયત કરવામાં આવી હતી. જોકે પોલીસના હાથે ઝડપાયેલા આ રીઢા ચોરે અગાઉ જિલ્લાની 13 ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે તેમજ સિદ્ધપુર પોલીસ મથકના 2 ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો હોવાનું બહાર આવ્યું છે. જોકે મોજશોખ સંતોષવા ચોરીને અંજામ આપતા ચોર પાસેથી વધુ ચોરીના ભેદ ઉકેલી શકવાની શક્યતાના આધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પાલનપુરના રામલીલા મેદાન નજીક આવેલ પવિત્ર શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આજથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. પાલનપુરની પાવનધરા ઉપર આવેલ શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણનંદ ગિરિજી મહારાજના આશીર્વાદથી આ 7 દિવસીય શ્રીમદ ભગવત કથાનું જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે મંદિર પરિસર ખાતે નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર અને વિજય હનુમાન આશ્રમના મહંત શ્રી રામેશ્વરનંદ ગૌરીજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો છે. આ ભાગવત સપ્તાહમાં પાલનપુરના જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી કૃષ્ણકાંત વ્યાસ વ્યાસપીઠ ઉપરથી સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં પોથી યાત્રા, શ્રી શુક્રદેવજી નૃસિંહ પ્રાગટ્ય, શ્રી વામન અને રામ અવતાર કૃષ્ણ જન્મોત્સવ તેમજ અન્નકૂટ અને રૂકમણી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. તો પવિત્ર અધિક માસ નિમિત્તે પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા યજ્ઞનો લાભ સર્વ ધર્મપ્રેમી જનતાને મંદિરના મહંત શ્રી રામેશ્વર નંદગિરીજી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે. जय श्री कृष्णा. श्री विजय हनुमान संन्यास आश्रम में महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरी जी महाराज की असीम कृपा से आज यहाँ पर श्रीमद् भागवत का आयोजन किया जा रहा है. दीप प्रगट श्री हसमुखभाई पटियार की तरफ से हुआ है और श्री गाय लाभार्थी श्रीमद् भागवत कथा का आयोजन किया गया है. सभी पालनपुर वासियों से विनम्र निवेदन है कि सब इसमें लाभ लेकर अधिक मास में पुरुषोत्तम मास भगवान श्री विष्णु जी का मास है, इसमें लाभ लीजिए और सबको मेरी बहुत बहुत शुभकामनाएं. श्रीमद् भागवत का आयोजन 5 तारीख से लेकर 11 तारीख तक सभी जल से पूर्ण होते इसकी 11 तारीख को होगी. सभी भागवत भक्तगण सभी लोग यहाँ पर आकर लाभ लें. जय श्री कृष्ण. ભગવાન પુરુષોત્તમના પવિત્ર અધિક માસમાં દાન પુણ્ય અને પૂજા અર્ચનાનો વિશેષ મહિમા હોય. પાલનપુર ખાતે માળી સમાજના યુવા મિત્ર મંડળ
હરિદ્વારના યુવા મિત્ર મંડળ દ્વારા હરિદ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના વૃદ્ધો, વિધવા અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને વિનામૂલ્યે હરિદ્વાર, ઋષિકેશ અને પુષ્કરની યાત્રા કરાવવામાં આવી રહી છે, જેમાં આજે પાલનપુરની અંબિકાવાડી ખાતેથી 100 યાત્રીઓએ વાતે ગાતે હરિદ્વારની યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું હતું। પાલનપુરની માળી સમાજના સેવાભાવી યુવાન જીગરભાઈ પરમાર, સાગરભાઈ પઢિયાર, કીર્તિભાઈ મંડોરા અને જીતુભાઈ સોલંકીને વિચાર આવ્યો કે સમાજના વૃદ્ધોને પવિત્ર હરિદ્વારની યાત્રા કરાવીએ અને આ વિચાર સમાજના આગેવાનો સમક્ષ મૂકતા સમાજે આ સેવા કાર્યને બિરદાવ્યું હતું અને યાત્રાને સફળ બનાવવા ઉદાર હાથે દાન આપ્યું હતું, જેમાં યાત્રામાં 100 સભ્યો નોંધાતા આજે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પાલનપુર ખાતે આવેલી માળી સમાજની વાડીમાં આજે યાત્રાધામ હરિદ્વારના દર્શને જતા સમાજના 100 જેટલા યાત્રીઓને વિશાળ સંખ્યામાં સમાજબંધુ ભાઈ બહેનો ઉપસ્થિત રહી શુભ યાત્રાની શુભેચ્છા સાથે વાતે ગાતે પ્રસ્થાન કરાવ્યું હતું। જો કે 5 દિવસની આ તીર્થયાત્રામાં હરિદ્વાર, ઋષિકેશ અને પુષ્કર ધામના દર્શન કરવામાં આવશે, જેમાં યુવા મિત્ર મંડળ દ્વારા રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આજે માળી સમાજના યુવાનો દ્વારા યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવામાં આવતા સમાજના પ્રમુખ હર્ષદભાઈ પરમાર, પાલનપુર સમાચારના તંત્રી દેવેન્દ્રભાઈ મંડોરા, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પઢિયાર સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રીઓને ઉમળકાભેર વિદાય આપી હતી। આજ રોજ તારીખ 5/7/15ના રોજ માળી સમાજ મિત્ર મંડળ આયોજિત અંબિકાવાડીથી વિનામૂલ્યે હરિદ્વાર, ઋષિકેશ અને વળતા પુષ્કરની યાત્રા રાખેલી, તેમાં સમાજના વિધવા બહેનો અને જરૂરિયાત ભાઈઓ તથા બહેનો 100ની સંખ્યામાં વિદાય કરેલા અને તમામ ખર્ચ સમાજના ભાઈઓએ એકત્રિત કરી અને આ આયોજન કરેલ। આ આયોજનમાં મિત્ર મંડળ તરફથી જીગરભાઈ પરમાર, સાગરભાઈ પઢિયાર, કીર્તિભાઈ મંડોરા અને સિદ્ધુભાઈ સોલંકીનો પૂરો સહયોગથી આ યાત્રા આરંભેલ છે। પાલનપુરના સિમલા ગેટ નજીક આવેલા અંબાજી માતાના મંદિર સામે આજે બપોરે વર્ષો જૂનું લીમડાનું તોતિંગ વૃક્ષ અચાનક તૂટી પડતા ભારે નાસભાગ મચી હતી। ઝાડ જમીનદોસ્ત થવાના બનાવમાં 2 એક્ટિવા વૃક્ષ નીચે દબાયા હતા, જ્યારે સદનસીબે દુર્ઘટના ટળી હતી, જેને લોકોએ માતાની કૃપા ગણાવી હતી। પાલનપુરના અંબાજી મંદિર આગળ આવેલ મેડિકલને અડીને વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ઊભું હતું, જે વૃક્ષ આજે બપોરે અચાનક તૂટી પડ્યું હતું, જેનો કેટલોક ભાગ વીજ લાઈન સાથે ટકરાતા વીજ શોર્ટ સર્જાયો હતો, તેમજ આ ઘટાદાર ઝાડ રોડની વચ્ચોવચ પડતા જાહેર માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો। જો કે વાહનોથી ધમધમતા માર્ગ ઉપર 100 વર્ષ જૂનું વૃક્ષ એકાએક તૂટી પડતા 2 એક્ટિવા સવાર ઝાડ નીચે આવી ગયા હતા, જેમાં સદનસીબે બંને ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે લીમડાનો ભાર સહન ન કરી શકવાના કારણે બંને એક્ટિવાને ભારે નુકસાન થયું હતું। જો કે સદનસીબે આજે રવિવારના બપોરે આ વૃક્ષ પડતા જાનહાનિ ટળી હતી। જો ચાલુ દિવસે આ બનાવ બન્યો, ભારે નુકસાન થવાની લોકોમાં ભીતિ સેવાઈ હતી, તેમજ આટલી મોટી દુર્ઘટના ટળતા લોકોએ અંબાજી માતાની કૃપા ગણાવી હતી। જો કે પાલનપુરમાં વિવિધ જાહેર માર્ગો ઉપર વર્ષો જૂના તોતિંગ વૃક્ષ પડવાના વાંકે ઊભા છે, જે ચોમાસાની ઋતુમાં કોઈ અનારત સર્જે તે પહેલા પાલિકા તંત્ર ઉતરાવે તે જરૂરી છે। અંબાજી માતાના મંદિર પાસે આજે આ વૃક્ષ લગભગ 100 વર્ષ જૂનું હતું, તે અચાનક તૂટી પડ્યું, પણ સદનસીબે કોઈ વાહન, કોઈ પણ માણસ નીચે નથી દબાયું અને આ કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ, એ કોઈ માતાજીની કૃપા કહેવાય। બાકી આ રીતે રોડ ઉપર આટલું મોટું વૃક્ષ પડી જાય અને કોઈ પણ જાનહાનિ કે થોડું પણ નુકસાન ન થાય એવું ક્યારેય ન બને। આ એક અંબાજી મંદિરના કોર્નર ઉપર આજે વૃક્ષ ધરાશયી થયું, એક માતાજીની કૃપા છે કે કોઈને કંઈ નુકસાન નથી પહોંચાડ્યું। આબુ રોડથી પાલનપુર તરફ આવી રહેલી એક વેગેનાર ગાડી અમીરગઢ નજીક ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં સવાર ભાવનગરના 4 યુવકો ગંભીર ઘાયલ થતા તેમને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ભાવનગરના 4 મિત્રો નવી લાવેલ વેગેનાર ગાડી લઈ રાજસ્થાનના આબુ રોડ આવ્યા હતા, જેમાંથી આજે બપોરે ગાડી લઈ પાલનપુર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન અમીરગઢ નજીક પેટ્રોલ પંપ પાસે ગાડીના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ સાઈડના ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં સવાર ભાવનગરના મનીષ ધીરુભાઈ મકવાણા, હિતેશભાઈ જેઠાલાલ બારૈયા, હર્ષ હસમુખભાઈ સંઘવી અને પિયુષભાઈ
દિલીપભાઈ વડગાને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોકોની મદદથી આ ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ યુવકની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે એક દવા ફરી રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવમાં નવીન નક્કોર ગાડીનો કચેરઘાટ નીકળી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર નગરપાલિકા ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા અપાતી ઓક્ટ્રોયની ગ્રાન્ટમાંથી દર માસે પગાર ચૂકવવામાં આવે છે. જો કે છેલ્લા 3 માસથી ઓક્ટ્રોયની ગ્રાન્ટ આવી ન હોવાથી તેમને 100 ભંડોળમાંથી પગાર આપવામાં આવી રહ્યો છે. પાલનપુર પાલિકાના અધિકારી તેમજ સફાઈ રોજમદારો મળીને કુલ 400 કર્મચારીઓને દર માસે 75 થી 80 લાખ રૂપિયા પગાર પેટે ચૂકવવામાં આવે છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર SK ઘરવાલે જણાવ્યું હતું કે કર્મચારીઓના પગાર માટે સરકાર દ્વારા ઓક્ટ્રોયની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જો કે 3 માસથી આ ગ્રાન્ટ ફાળવાઈ નથી, જેથી કર્મચારીઓને 100 ભંડોળ તેમજ 13મા નાણાં પંચમાંથી નાણાં ફાળવી કર્મચારીઓને પગાર ચૂકવાયો છે. પાલનપુર મુકામે સોનબાગ પાસે આવેલ સમતા વિદ્યા વિહાર કેમ્પસમાં બનાસકાંઠા જિલ્લો વડકાર સમાજ કેળવણી દ્વારા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ઝડપભેર સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી મોદીના શાસનમાં ભારત વૈશ્વિક કક્ષાએ સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર બનશે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં અત્યારે સુવર્ણયુગ સમાન શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે, તેમજ આવા સુશાસન માટે પ્રજા આનંદ અને ગૌરવ અનુભવે છે. મંત્રીશ્રીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. તે સમજી લઈને મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે અને સુખ સમૃદ્ધિ લાવવા આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરીએ. તેમણે લોકોને અનુરોધ કરતા જણાવ્યું કે આપણું ઘર, સ્કૂલ, શહેર અને નગર તથા સર્વત્ર સ્વચ્છતા રાખીને સ્વચ્છ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વડકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર BD બસવાઈછૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ પરમારે સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયની જરૂરિયાત અને શિક્ષણના મહત્વને સમજીને 1997માં સમાજ દ્વારા મંડળની શરૂઆત કરવામાં આવી હતી અને 1998 થી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી, જેમાં હાલ માધ્યમિક શાળામાં 108 વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળામાં 191 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટથી ₹5 લાખ સંસ્થાને આપવાની જાહેરાત કરી છે, તે બદલ સંસ્થા સદાય તેમની ઋણી રહેશે. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી કાંતિભાઈ કચોરિયા, પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધનજીભાઈ સોલંકી, અગ્રણીઓ સર્વશ્રી સુભાષભાઈ સોનેરી, શ્રી રાજુભાઈ ડાભી સહિત સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં ઢગલાબંધ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો. LCB પોલીસના હાથે ઝડપાયેલ તસ્કરે પાલનપુર ડીસાની નવચોરી કબૂલી. પાલનપુરમાં માળી સમાજના શ્રવણ યુવાનોની વૃદ્ધો સાથે હરિદ્વારની યાત્રા. પવિત્ર અધિક માસમાં દેવ દર્શન કરવાની માળી સમાજના યાત્રા સંઘનું હરિદ્વાર જવા પ્રસ્થાન. પાલનપુરની ભર બજારમાં ઘટાદાર વૃક્ષ થયું ધરાશયી. તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા 2 એક્ટિવા દટાયા. સદનસીબે જાનહાનિ ટળી. પાલનપુર ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો. બનાસકાંઠા વડકર સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રીનું કરાયું વિશિષ્ટ બહુમાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.